હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે શોર્ટિંગની એક ટેકનિક સ્ટડી કરવાની છે, મર્જ શોર્ટ. રાઈટ? તો મર્જ શોર્ટ જે ટેકનિક છે મિત્રો, તો ડેટાને એરેન્જિંગ કરવા, ઓર્ડરેડ ફોર્મની અંદર અરેન્જ કરવા માટે યુઝ કરવામાં આવે છે. મર્જ શોર્ટ ટેકનિકની મદદથી જે ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવવામાં આવે છે, રાઈટ, તો એ જે નંબર ઓફ એલિમેન્ટ છે, તો રિકર્સિવલી ડેટાને ઓછા ટાઈમની અંદર ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવવામાં આવે છે. રાઈટ? એટલે મીન્સ કે એ ટેકનિક એટલે કે એ અલ્ગોરિધમ મિત્રો આપણે અપ્લાય કરીએ તો શોર્ટ ટાઈમની અંદર ડેટા ઓર્ડરેડ ફોર્મમાં ગોઠવાશે. રાઈટ? તો મર્જ શોર્ટ ટેકનિક છે એના પર રૂલ ફોલો કરવામાં આવે છે મિત્રો, ડિવાઈડ એન્ડ કોન્કર. ડિવાઈડ એન્ડ કોન્કર એ એક અલ્ગોરિધમ છે. રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ ડિવાઈડ એન્ડ કોન્કરની જે સ્ટ્રેટેજી છે અલ્ગોરિધમની, એ આપણે પહેલાં સમજીશું અને પછી મર્જ શોર્ટ જે ટેકનિક છે એને સમજીશું. રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, ડિવાઈડ એન્ડ કોન્કર શું છે? તો ઇફ વી કેન બ્રેક અ સિંગલ પ્રોબ્લેમ, સમજો મિત્રો, ઇફ વી કેન બ્રેક અ સિંગલ બિગ પ્રોબ્લેમ ઇન્ટુ સ્મોલર સબ પ્રોબ્લેમ, એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો, બિગર પ્રોબ્લેમ હોય કે સ્મોલર પ્રોબ્લેમ હોય, એને સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. રાઈટ? સોલ્વ ધ સ્મોલર સબ પ્રોબ્લેમ એન્ડ કમ્બાઇન their solution to find the solution for original big problem. તો અહીંયા શું કરવામાં આવે છે મિત્રો, તો જે સ્મોલર સબ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પહેલાં મેળવવામાં આવશે એન્ડ જે મળેલું સોલ્યુશન છે તો એને આપણે શું કરીશું, કમ્બાઈન કરીશું. રાઈટ? એને કહેવામાં આવે છે મર્જિંગ. રાઈટ? તો એ રૂલ ફોલો કરીને મર્જ શોર્ટની અંદર ડેટાને ઓર્ડરેડ ફોર્મની અંદર ગોઠવવામાં આવે છે. મિત્રો એક રિયલ એક્ઝામ્પલ આપણે હિસ્ટ્રીનું લઈએ તો જ્યારે બ્રિટિશર ઇન્ડિયાની અંદર આવ્યા, રાઈટ, ત્યારે આપણી જે કન્ટ્રી છે તો આપણી કન્ટ્રીને ડિફરન્ટ રિલિજિયન અહીંયા હતા. રાઈટ? તો એ ડિફરન્ટ રિલિજિયન, એ બધા જ જે માણસો હતા બેઝિક ઇન્ડિયાના, તો એ હાર્ડ વર્કિંગ હતા. રાઈટ? એન્ડ એ જે યુનિટી હતી, રાઈટ, તો એને ડાયવર્ટ કરી. એ લોકોએ ફર્સ્ટ ટાર્ગેટ કોને બનાવ્યા મિત્રો, તો એ જે યુનિટી છે તો એ યુનિટી ડાયવર્ટ કરી, રાઈટ, એન્ડ ડિવાઈડ કર્યા. હોલ આપણો જે એક દેશ હતો તો એને ડિવાઈડ કર્યો એન્ડ આપણી પર મિત્રો હજારો વર્ષો સુધી એમને ઘણા વર્ષો સુધી રાજ કર્યું. રાઈટ? તો અંગ્રેજોએ પણ આ રૂલ્સ પ્રોપરલી ફોલો કરીને આપણી ઉપર રાજ કર્યું. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું મિત્રો. રાઈટ? આપણે મર્જ શોર્ટિંગ શીખવાનું છે, પણ એ એક્ઝામ્પલ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે કે પ્રોપર એ લોકોએ આટલી મોટી કન્ટ્રીને એક થોડા માણસોએ કેવી રીતે પોતાનો હક જમાવ્યો. રાઈટ? હવે મિત્રો આપણે મર્જ શોર્ટની વાત કરીએ તો જે અનસોર્ટેડ એરે છે, રાઈટ, તો એના એલિમેન્ટ આપણે અરેન્જ કરીશું. ડિવાઈડ એન્ડ કોન્કરની જે સ્ટ્રેટેજી છે મિત્રો,
તો એ સ્ટ્રેટેજીની અંદર 3 સ્ટેપ મેઇનલી યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, જે પણ બિગર પ્રોબ્લેમ છે એને ડિવાઈડ કરો, રાઈટ. સેકન્ડ, એ જે સબ પ્રોબ્લેમ છે તો એને ફર્સ્ટ સોલ્વ કરો, રાઈટ. તો એ જે આઈડિયા છે એ આઈડિયા break down the problem into automatic sub problem where they actually solve. જ્યારે ક્યાં સુધી તમારે એને બ્રેક કરવાના છે, તો જ્યાં સુધી એ જે સબ પ્રોબ્લેમ છે તો એ જે સબ પ્રોબ્લેમ એકચ્યુઅલી સિમ્પલ રીતે સોલ્વ ના થઈ જાય, રાઈટ, ત્યાં સુધી એને બ્રેક કરવાનું છે. ધેન એ સબ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરીશું, રાઈટ મિત્રો. એન્ડ પછી જ્યારે સબ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને મળે ત્યારે એને કમ્બાઈન કરો. તો સોલ્યુશન ઓફ ધ સબ પ્રોબ્લેમ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ એકચ્યુઅલ પ્રોબ્લેમ. એ રીતે મિત્રો હોલ જે પ્રોબ્લેમ છે, ડેટા શોર્ટિંગ અરેન્જ કરવા માટે, આપણે ઓર્ડરેટ ફોર્મમાં ડેટાને ગોઠવવા માટે આ ટેકનિક યુઝ કરીએ છીએ. અહીંયા સ્ક્રીન પર તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે એક પ્રોબ્લેમ તમને બિગર પ્રોવાઈડ કરેલો છે, તો એને ડિવાઈડ કરવાનો છે સબ પ્રોબ્લેમની અંદર, રાઈટ મિત્રો. એન્ડ જ્યાં સુધી એ સબ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી એને ડિવાઈડ કરવાનો છે, રાઈટ. એન્ડ જ્યારે આપણને સોલ્યુશન મળે છે સબ પ્રોબ્લેમનું ત્યારે એને કમ્બાઈન કરો. આપણે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા તમને ડેટા પ્રોવાઈડ છે, કેરેક્ટર ડેટા, તો એને આપણે પ્રોબ્લેમ કહી શકીએ, રાઈટ મિત્રો. એને પ્રોબ્લેમ કહી શકીએ ને, યસ. તો અહીંયા A B C D E F G H I J, તો ડેટાને તમારે અરેન્જ કરવાના છે આ ફોર્મની અંદર, રાઈટ. તો શું થશે મિત્રો, તો અહીંયા જે હોલ પ્રોબ્લેમ છે એને ડિવાઈડ એટલે કે ફર્સ્ટ કાઉન્ટ કરી લેવાના કે જે હોલ એરેના ડેટા છે તો એની સાઈઝ કેટલી છે મિત્રો. તો 1 2 3 4 5 6 7 8 9 and 10, એટલે કે સબ પ્રોબ્લેમ ફર્સ્ટ ડિવાઈડ થશે એટલે એરે ડિવાઈડ બાય 2, એટલે બે પાર્ટની અંદર એરે ડિવાઈડ થશે મિત્રો, રાઈટ, 5 5 ના. ધેન પાછું જે 5 5 નો પોર્શન છે એની અંદરથી પણ ડિવાઈડ થશે. ક્યાં સુધી આ પ્રોસેસ થશે, જ્યાં સુધી બે એલિમેન્ટ, આપણે કમ્પેર શું કરીએ છીએ, બે જ એલિમેન્ટ કમ્પેર કરીને સોલ્યુશન મેળવીએ છીએ, તો એ સિસ્ટમ સુધી તમારે આને ફોલોઅપ કરવાનું છે, રાઈટ. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો ડેટાનું ઇન્ટીજર વેલ્યુ સાથે, તો તમને વધારે ખ્યાલ આવશે. તો જે મર્જ સોર્ટ અલ્ગોરિધમ કેવી રીતે વર્ક કરે છે ઇન્ટરનલી આપણા કમ્પ્યુટરની અંદર, આ એક ઇન્ટરનલ સ્ટોરેજનું જ એક્ઝામ્પલ છે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ તમારા એરેને બે ભાગની અંદર ડિવાઈડ કરો. અહીંયા એલિમેન્ટ છે 4 and 3, એટલે 7 એલિમેન્ટ છે મિત્રો, રાઈટ. તો 2 પાર્ટમાં ડિવાઈડ ફર્સ્ટ થશે હોલ એરે, રાઈટ. એન્ડ 4th and 3 પાર્ટ છે એને પણ ડિવાઈડ કરવામાં આવશે, એટલે બ્રેક each એલિમેન્ટ ઇન્ટુ સિંગલ પાર્ટ. શું કરીશું મિત્રો, દરેકે દરેક જે એલિમેન્ટ છે એઝ અ સિંગલ પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. આ ઇન્ટરનલી મર્જ સોર્ટ કેવી રીતે વર્ક કરે છે એ સમજાવું છું મિત્રો, સમજો. કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇન્ટરનલી જે મર્જ સોર્ટ ટેકનિક છે તો એ ટેકનિક કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એને આપણે સમજીએ છીએ, રાઈટ. તો શું કરવાનું છે,
તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, બ્રેક each એલિમેન્ટ ઇન્ટુ સિંગલ પાર્ટ. દરેકે દરેક સિંગલ એલિમેન્ટ તમારે ગોઠવવાનું છે એઝ અ સિંગલ પાર્ટ, રાઈટ? ધેન શોર્ટ ધ એલિમેન્ટ ફ્રોમ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. હવે આપણે શું અપ્લાય કરીશું મિત્રો? શોર્ટિંગ ટેકનિક, રાઈટ? શોર્ટ એલિમેન્ટ આપણે અસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટાને અરેન્જ કરવાના છે. તો શોર્ટ ધ એલિમેન્ટ ફ્રોમ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ, રાઈટ? તો અહીંયા શું કરીશું મિત્રો? ફર્સ્ટ એલિમેન્ટ છે 38 એન્ડ સેકન્ડ એલિમેન્ટ છે 27. તો 27 એ ફર્સ્ટ પોઝિશન પર સ્ટોર થશે એન્ડ 38 સેકન્ડ પોઝિશન પર સ્ટોર થશે. ધેન આફ્ટર 43 એન્ડ 3. તો 3 43 ની જગ્યાએ સ્ટોર થશે એન્ડ 43 એના પછી. એટલે ટૂંકમાં જે સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ એલિમેન્ટ સેટ કરવાના છે બેના ગ્રુપમાં, રાઈટ? તો એ જ રીતે 9 એન્ડ 82. તો ફર્સ્ટ એલિમેન્ટ 9 એન્ડ 82 એન્ડ વન જ એલિમેન્ટ છે જે લાસ્ટ એલિમેન્ટ છે 10. એટલે કોઈના સાથે કમ્પેરિઝન અહીંયા પોસિબલ થતું નથી આ સ્ટેપની અંદર. હવે મિત્રો જે જોડકા બન્યા બેના, તો એને કમ્બાઈન કરવાના છે, પણ એને કમ્બાઈન કરતા ટાઈમે તમારે અહીંયા મર્જ એન્ડ ડિવાઈડ શોર્ટેડ એરે મર્જ કરવાનું છે, પણ ડેટા શોર્ટેડ ફોર્મમાં પણ ગોઠવવાના છે. તો અહીંયા જે આ 4 એલિમેન્ટ છે મિત્રો, એ 4 એલિમેન્ટ તમારા, તો એની વચ્ચે પણ કમ્પેરિઝન થશે. તો ફર્સ્ટ 27 એન્ડ 3. તો એ બંનેમાંથી વેલ્યુ કોની સ્મોલર છે? 3. તો ફર્સ્ટ 3 ને અરેન્જ કરવામાં આવશે, ડેટાને ગોઠવવામાં આવશે, રાઈટ? એન્ડ 27 એના આફ્ટર સ્ટોર થશે. એ જ રીતે જે સેકન્ડ એલિમેન્ટ છે 38 એન્ડ 43. તો 38 એલિમેન્ટ 43 પહેલા સેટ કરવામાં આવશે, રાઈટ? એન્ડ જે સેકન્ડ ગ્રુપ હતું મિત્રો એરેનું, તો એની અંદર પણ સેમ મેનરથી કામ થશે. અહીંયા આ જે ગ્રુપ દેખાય છે એરેનું, એની અંદર ઓલરેડી ડેટા શોર્ટેડ છે. તો 9 એન્ડ 10 નું કમ્પેરિઝન થશે. તો 9 એઝ ઇટ ઇઝ સ્ટોર થશે ફર્સ્ટ. ધેન 10 એન્ડ 82 નું કમ્પેરિઝન થશે. ધેન 10 સ્ટોર થશે. ધેન આફ્ટર 82. હવે મિત્રો એ ડેટા અરેન્જ થયા તો ફરીથી પાછું મર્જિંગ થશે એન્ડ એકચ્યુઅલ આપણો જે એરે હતો એ ફોર્મમાં આપણને ડેટા મળશે, પણ ડેટા કેવા? શોર્ટેડ ડેટા આપણને મળશે. તો હવે મિત્રો 3 એન્ડ 9 કમ્પેરિઝન થશે એન્ડ આપણને 3 અહીંયા સ્ટોર થયેલા જોવા મળે છે. ધેન 9 નું કમ્પેરિઝન થશે હોલ જે ડેટા છે એ બંને એરેના ડેટા સાથે. ધેન આફ્ટર સ્ટોર થશે 9. ધેન 10 27 38 43 એન્ડ 82. તો એકચ્યુઅલ એરે ડેટા જે છે એ આપણને મળશે મિત્રો, રાઈટ? તો અહીંયા જે મર્જ શોર્ટની ટેકનિક છે તો એ કેવી રીતે વર્ક થાય છે એ મેં ઓરલી તમને ખાલી એક્ઝામ્પલથી મિત્રો સમજાવ્યું, રાઈટ? હવે આપણે પ્રોગ્રામ ડેવલપ કરવો હોય મિત્રો, આવી ટેકનિકથી આપણે કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરવું છે એન્ડ આના અકોર્ડિંગ મારે પ્રેક્ટિકલ બનાવવો હોય તો શું કરવું પડશે? તો આ જે આપણે સમજ્યા મિત્રો, તો એને સૌથી પહેલા શું કરવું પડશે? મારે અલ્ગોરિધમ ડેવલપ કરવું પડશે. એનું શું કરવું પડશે?
અલ્ગોરિધમ ડેવલપ કરવું પડશે એન્ડ પછી એ અલ્ગોરિધમ મુજબ હું પ્રેક્ટિકલની અંદર પરફોર્મ કરીશ, ઇમ્પ્લિમેન્ટ કરાવીશ એ અલ્ગોરિધમને એઝ અ પ્રેક્ટિકલની અંદર હું પરફોર્મ કરાવીશ મિત્રો. રાઈટ. તો જે મર્જ શોર્ટ ટેકનિક છે મિત્રો, તો એ જે ટેકનિક ક્યાં અપ્લાય થાય છે? જે એરેના અનશોર્ટેડ ડેટા પ્રોવાઈડ કરેલા છે યુઝર દ્વારા, ત્યાં મર્જ શોર્ટ ટેકનિક પરફોર્મ કરવામાં આવે છે. અનશોર્ટેડ એરે વિથ n એલિમેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ n સબ એરે. સમજો મિત્રો, મર્જ શોર્ટ જે ટેકનિક છે તો એની અંદર કેવી રીતે વર્ક કરવાનું છે? તો મર્જ શોર્ટ એ ગીવન જે અનશોર્ટેડ એરેના n એલિમેન્ટ પર પરફોર્મ થશે. તો એ જે n એલિમેન્ટ છે એને સબ એરેની અંદર ડિવાઈડ કરવાનું છે. સમજ પડે છે મિત્રો? એલિમેન્ટને સબ એરેની અંદર ડિવાઈડ કરવામાં આવશે. એટલે કે આપણે શું જરૂર પડશે? ડેટાને સ્ટોર કરવા માટે એરેની જરૂર પડશે, સબ એરેની જરૂર પડશે. each having one element because a single element is always sorted in itself. હવે શું કરવાનું છે કે દરેકે દરેક જે એરેની અંદર આપેલા જે ડેટા છે મિત્રો, તો એ ડેટાને સિંગલ એલિમેન્ટને શોર્ટિંગ ફોર્મમાં ગોઠવવાના છે. એટલે કે એરેના જેટલા પણ ડેટા હશે મિત્રો, એ બધા જ ડેટા શોર્ટિંગ ફોર્મમાં ગોઠવવાના છે. તો then it repeatedly merge these sub-array to produce new sorted sub-array. એટલે કે ત્રીજો જે એરે હશે એની અંદર ડેટા સ્ટોર થશે. કેવા? શોર્ટિંગ ફોર્મમાં ગોઠવાયેલા ડેટા. રાઈટ. તો એ રીતે હોલ જે એરેના ડેટા છે એને આપણે શોર્ટિંગ ફોર્મમાં ગોઠવીએ છીએ. રાઈટ. હવે આ ટેકનિક છે મિત્રો, રાઈટ. તો એ જે ટેકનિક તમારી કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એન્ડ મર્જ શોર્ટ ટેકનિકને આપણે વધુ સમજવાનો ટ્રાય કરીએ. રાઈટ. તો અલ્ગોરિધમ કયું અપ્લાય કરવામાં આવે છે? ડિવાઈડ એન્ડ કોન્કર. ડિવાઈડ એન્ડ કોન્કર જે અલ્ગોરિધમ છે, જે સ્ટ્રેટેજી છે અલ્ગોરિધમની, તો કમ્પ્યુટર સાયન્સની અંદર વેરી પોપ્યુલર છે. સ્ટ્રેટેજી મેં તમને સમજાવી કે હોલ પ્રોબ્લેમને ડિવાઈડ કરવામાં આવે છે સ્મોલર પ્રોબ્લેમની અંદર. રાઈટ. ધેન independently solve the part and combine the solution. રાઈટ. તો મિત્રો, ફર્સ્ટ જે આઈડિયા છે, આ ટેકનિક, આ સ્ટ્રેટેજી જે અપ્લાય થાય છે, તો ફર્સ્ટ આઈડિયા છે ડિવાઈડ એરે ઇન્ટુ ટુ halves, રિકર્સિવલી શોર્ટ લેફ્ટ એન્ડ રાઈટ હાલ્ફ. એટલે કે જે સબ એરે ડિવાઈડ કર્યા, તો રિકર્સિવલી આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી લેફ્ટ ટુ રાઈટ વર્ક પરફોર્મ કરશે. ધેન મર્જ ટુ હાલ્ફ. એટલે કે એ રીતે બે જે એરે છે, સબ એરે પાર્ટ છે, તો એ સબ એરે પાર્ટ મર્જિંગ થશે, સોરી શોર્ટિંગ થશે એન્ડ પછી એને મર્જ કરવામાં આવશે. રાઈટ. તો મિત્રો, રિકર્સિવ જે ફંક્શન એક્સેસ કરવામાં આવે છે, તો કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે? રાઈટ. તો પ્રોગ્રામની અંદર તમે આ ટેકનિક જોઈ હશે કે રિકર્ઝન occur when a thing is defined in terms of itself.
જે ટાઈપના ડેટા છે એ ટાઈપના ડેટા છે જે ટાઈપના ડેટા ઇટસેલ્ફ શું થશે તો વેરાયટી ઓફ ડિસિપ્લિનની અંદર રેન્જિંગ ફ્રોમ લિંગ્વિસ્ટિક ટુ લોજિક જે કોમન એપ્લિકેશન છે રિકર્ઝનની મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સની અંદર તો ફંક્શનની અંદર આપણે કેવી રીતે વર્ક પરફોર્મ કરીએ છીએ તો જે પણ ડેટા છે ઇટસેલ્ફ રિકર્સિવ એના એ પ્રોસેસ પરફોર્મ કરશે રાઈટ તો સિંગલ ડેટાની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને શોર્ટિંગ અપ્લાય થાય છે રાઈટ હોલ એરેના ડેટા સેકન્ડ આઈડિયા જોઈએ મિત્રો તો પાર્ટીશન એરે ઇન્ટુ આઇટમ that are small and item that are large then recursively sort the two set સેકન્ડ આઈડિયા છે ક્વિક શોર્ટ માટે અપ્લાય કરવામાં આવે છે મિત્રો તો હોલ જે પાર્ટીશન એરેનું ડિરાઈવ કરવામાં આવે છે તો એની અંદર જે રહેલી આઇટમ છે તો એ આઇટમને સ્મોલ એન્ડ લાર્જ આઇટમ રિકર્સિવલી એ ટુ સેટ ડેવલપ કરવામાં આવે છે સમજમાં આવે છે મિત્રો કે સ્મોલ એરે એક સાઈડ ભેગા થશે અને લાર્જ એરે એક સાઈડ ભેગા થશે એવા બે સેટ ક્રિએટ થશે રાઈટ એન્ડ એની પર સોર્ટિંગ અપ્લાય કરીને એરેનું મર્જિંગ કરવામાં આવે છે જેને આપણે ક્વિક શોર્ટ ટેકનિક કહીએ છીએ મર્જ શોર્ટ મેં તમને સમજાવ્યું મિત્રો અહીંયા ઇન્ટરનલી કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે તો તમે જોઈ શકો છો ડેટા તમને 2 4 8 9 1 3 5 6 પ્રોવાઈડ કરેલા છે એન્ડ એક ઓક્ઝિલરી એરે છે એની અંદર શું થશે તો ફર્સ્ટ જે બે પાર્ટીશન અહીંયા રેડ લાઈન છે તો એ જે રેડ લાઈનથી બે એરેનું ડિપાર્શન સબ એરેની અંદર આ હોલ પ્રોબ્લેમનું ડિપાર્શન થાય છે ધેન કમ્પેરિઝન થશે ફર્સ્ટ એલિમેન્ટનું બંને જે સબ એરે છે એ ક્યાં સુધી કમ્પેરિઝન થશે તો પાર્ટીશન થઈ જશે મિત્રો રાઈટ સિંગલ એલિમેન્ટના એન્ડ કમ્પેર કરવામાં આવે છે અહીંયા રાઈટ તો ડેટા તમારા એ રીતે શોર્ટ થાય છે મર્જિંગ જે ટેકનિક છે મિત્રો તો મર્જિંગ ટેકનિક નોર્મલી જે ટાર્ગેટ હોય છે એના પર ડિરેક્ટ અપ્લાય થાય છે એટલે અહીંયા લેસ ટાઈમની અંદર આ વર્ક પરફોર્મ થાય છે એન્ડ આ જે શોર્ટિંગ માટેનું તમે ફંક્શન ડેવલપ કરશો તો રિકર્સિવલી જ્યાં સુધી એરેના બધા જ ડેટા શોર્ટેડ ના થઈ જાય ત્યાં સુધી એ વર્ક પરફોર્મ થશે મિત્રો તો આપણે હવે અલ્ગોરિધમ જોઈ લઈએ મર્જ શોર્ટનું રાઈટ એન્ડ એના પછી આપણે પ્રોગ્રામ જોઈએ તો મર્જ શોર્ટ અલ્ગોરિધમ જે છે મિત્રો મર્જ શોર્ટની જે ટેકનિક છે તો એની સ્ટ્રેટેજી કઈ એક્સેસ કરવામાં આવે છે એની મેં તમને સમજ આપી રાઈટ રિકર્ઝન જે ફોલોઅપ થાય છે તો બોટમ્સ આઉટ when the sequence to be shorted is unit of length જે પણ લેન્થ હશે એટલે બોટમ સુધી આ રિકર્ઝન અપ્લાય થશે રાઈટ તો આપણે શોર્ટિંગ અલ્ગોરિધમ જોઈએ મિત્રો તો અહીંયા મર્જ શોર્ટ જે ફંક્શન છે એની અંદર એક એરે એ જે એની અંદર અનશોર્ટેડ એરેના એલિમેન્ટ માટે કેપિટલ એ યુઝ કરવામાં આવ્યો છે બિગ એટલે કે લોઅર બાઉન્ડ રાઈટ એન્ડ END એટલે અપર બાઉન્ડ રાઈટ તો મિત્રો આ લોઅર બાઉન્ડ એન્ડ અપર બાઉન્ડ જે એલિમેન્ટ છે રાઈટ
તો એને સમજી લો. લોઅર બાઉન્ડ એન્ડ અપર બાઉન્ડ મિત્રો આપણે અલ્ગોરિધમની અંદર જોયું હતું, રાઈટ? કે અલ્ગોરિધમની જે ટેકનિક છે, log n log 2n, જે ફ્રોમ છે મર્જ શોર્ટનું, તો લોઅર બાઉન્ડ પ્રૂફ ધેટ નો અલ્ગોરિધમ કેન વર્ક, રાઈટ? જે ટોપ ઓફ એલિમેન્ટ છે મર્જનો એ ઓલરેડી શોર્ટેડ હશે ડેટા, આપણે શોર્ટિંગ અપ્લાય કરીશું ત્યારે. અપર બાઉન્ડ ઓન કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ પી, રાઈટ? તો અપર બાઉન્ડ એન્ડ લોઅર બાઉન્ડ જે એલિમેન્ટ છે, બિગનિંગ લોઅર બાઉન્ડ એટલે કે સ્મોલેસ્ટ એલિમેન્ટ ને એન્ડ જે એલિમેન્ટ છે, તો આપણે શું કરીશું? તો એ જે હાઈએસ્ટ એરેની સાઇઝ છે એને આપણે કન્સિડર કરવાનું છે. હવે જે શોર્ટિંગ મર્જ શોર્ટ જે છે ફંક્શનની વાત છે, રાઈટ? તો શું કરીશું મિત્રો? ઇફ બિગનિંગ લેસ એન્ડ, ક્યારે? તો જ્યારે જે બિગનિંગ એટલે કે એરે ઓફ 0 ઇન્ડેક્સ જે છે, તો એના પર જે રહેલું એલિમેન્ટ છે એ હાઈએસ્ટ પોઝિશન પર રહેલો એલિમેન્ટ નાનો હોય તો શું કરવાનું? તો સેટ મિડ ઇક્વલ ટુ બિગનિંગ પ્લસ એન્ડ, એટલે કે એરેની અંદર અનશોર્ટેડ ડેટા રહેલા હોય તો હોલ એરેને ડિવાઈડ બાય 2 કરવાનું, એટલે કે સબ એરેની અંદર ડિપાર્શન પડી જશે મિત્રો, રાઈટ? મિડ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. મિડ એલિમેન્ટ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એરેના સબપાર્ટ. હવે મર્જ શોર્ટ કોલ કરાવવાનું છે મિત્રો. તો અનશોર્ટેડ એરેનો એલિમેન્ટ, ધેન બિગનિંગ એલિમેન્ટ એન્ડ મિડ, રાઈટ? ધેન આફ્ટર મર્જ શોર્ટ અપ્લાય થશે એટલે એરે એલિમેન્ટ, ધેન મિડ પ્લસ 1, મિડ પ્લસ 1. તો આ જે ટેકનિક છે, તો પહેલા આપણે સબ એરેની અંદર ડિવાઈડ કર્યું, રાઈટ? એન્ડ પછી જે સિંગલ એલિમેન્ટ છે એની અંદર તમારા પ્રોબ્લેમને ડિવાઈડ કર્યું ક્યાં સુધી? તો સિંગલ એલિમેન્ટ સુધી. મિડ એલિમેન્ટ પ્લસ 1 થશે. ક્યારે થશે મિત્રો? કે જ્યારે નાનામાં નાનો એલિમેન્ટ મળી જશે બંને એરેમાંથી, રાઈટ? એન્ડ પોઝિશન જે છે એન્ડની અપર બાઉન્ડની એ તો એમ જ રહેશે, પણ મિડ પ્લસ 1 એટલે કે મિડલ જે એલિમેન્ટ છે એના પર પણ મિડ એલિમેન્ટ એ પ્લસ 1 થશે ને હોલ એરેના ડેટા છે એ શોર્ટિંગ થશે. તો ગોઠવાશે કયા ફોર્મમાં? તો એરેનો જે એલિમેન્ટ છે એ બિગનિંગ એલિમેન્ટ, ધેન મિડ એલિમેન્ટ, ધેન આફ્ટર એન્ડ, રાઈટ? તો અહીંયા મિત્રો મર્જ એરે કેવી રીતે થશે? આ તો ફંક્શનની વાત કરી આપણે. હવે એરેના ડેટા જે અનશોર્ટેડ ફોર્મમાં છે, તો એ કેવી રીતે પરફોર્મ થાય છે? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મિડ એ મિડલ વેલ્યુ ઓફ એરે, એરેની જે મિડ વેલ્યુ છે એના માટે મિડ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને બી એ એમ્પ્ટી એરે છે, રાઈટ? તો આપણે 3 એરેની જરૂર પડશે પ્રોગ્રામની અંદર. એક એકચ્યુઅલ ડેટા માટે એન્ડ ઇનિશિયલી 2 એરેની અંદર ડિપાર્શન થશે, રાઈટ? એન્ડ ત્રીજા એરેની અંદર એ ડેટા સ્ટોર થશે શોર્ટેડ.
તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ આપણે શું કરવાનું છે કે રિપીટ ફોર આઈ ઇક્વલ ટુ બિગ ટુ એન્ડ, એટલે કે એક વેરિયેબલ લઈ લીધો એન્ડ એ વેરિયેબલને શું કરવું છે તો જે બિગનિંગ ટુ એન્ડ સુધી આ ટ્રાવર્સિંગ કરવાનું છે વન બાય વન એલિમેન્ટ સુધી. સેટ બી ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ આઈ. બી શું છે એમ્પ્ટી એરે છે એન્ડ એ એરેની અંદર જે તમારો એકચ્યુઅલ એરેના ડેટા એને અસાઇન કરવાના છે, રાઈટ. તો ફોર લૂપથી આ કામ કમ્પ્લીટ કરવાનું છે. તો આઈ ઇક્વલ ટુ બિગનિંગ, જે ઇક્વલ ટુ મિડ પ્લસ વન એન્ડ કે ઇક્વલ ટુ બિગનિંગ, રાઈટ. સેટ આઈની વેલ્યુ શું કરવાની છે મિત્રો, બિગનિંગ પર સેટ થશે, જેની વેલ્યુ મિડ એટલે કે મિડલ એલિમેન્ટ જે છે એરેનો તો ત્યાં સેટ કરવાની છે એન્ડ મિડ પ્લસ વન થશે, જેની અંદર એક પોઝિશન પ્લસ થશે મિડલ વેલ્યુથી એન્ડ કેનું સ્ટાર્ટઅપ ક્યાંથી થશે, અપર બાઉન્ડથી, સોરી લોઅર બાઉન્ડથી, રાઈટ. હવે આ જે લૂપ છે એ રિપીટ ક્યાં સુધી થવું જોઈએ તો વાઇલ આઈ લેસ ધેન ઇક્વલ ટુ મિડ, ક્યાં સુધી થવું જોઈએ, કાં તો એનાથી નાના હોય મિડ વેલ્યુથી કાં તો ઇક્વલ વેલ્યુ હોય, અધરવાઇઝ જેથી નાના હોય એન્ડ પર જે એલિમેન્ટ છે પોઝિશન પર કાં તો ઇક્વલ હોય. તો શું કરવાનું મિત્રો, તો ઇફ બી ઓફ આઈ લેસ ધેન ઇક્વલ ટુ બી ઓફ જે, બે એરે આપણે સબ પ્રોબ્લેમ ડિવાઈડ કર્યા તો એ બંનેનું કમ્પેરિઝન, રાઈટ. એન્ડ જે સ્મોલર વેલ્યુ હોય એ સ્મોલર વેલ્યુ તમારે સ્ટોર કરાવવાની છે એરેની અંદર. તો એરે ઓફ કે ઇક્વલ ટુ બી ઓફ આઈ, બીની અંદર જો વેલ્યુ આ કન્ડિશન વાઇઝ બી ઓફ આઈ લેસ ધેન બી ઓફ જે, જો એ કન્ડિશન ટ્રુ હોય તો એરે ઓફ કે ઇક્વલ ટુ બી ઓફ આઈ, બી ઓફ આઈની જે વેલ્યુ છે એ કોને મળશે, એ ઓફ કેને. ધેન આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ વન એન્ડ કે ઇક્વલ ટુ કે પ્લસ વન, એટલે કે જે બે એરે છે મિત્રો સમજો, તો એ જે સબ એરે છે તો એ સબ એરેને શું કરશો તમે, એ બંનેના એલિમેન્ટ કમ્પેર થશે, રાઈટ. આના પરથી ખ્યાલ આવે છે, આ જે લાઈન રાઇટ ડાઉન કરેલી છે તો એ ડેટા કમ્પેર કરવાના છે એરેના, જેટલા પણ સબ એરે હશે એ રીતે મર્જિંગ અપ્લાય કરવાનું છે. ધેન એન્ડ ઓફ ઈ ઇફ, ધેન વાઇલ લૂપ પણ આપણે સ્ટોપ કરીશું. હવે આઈ લેસ ધેન ઇક્વલ ટુ મિડ, જો મિડ વેલ્યુ નાની છે આઈ કરતા તો કેટલી કન્ડિશનો આવે છે, ફર્સ્ટ વાઇલ લૂપ શેના માટે આપણે એક્સેસ કર્યું કે મિડ વેલ્યુ જે છે મિત્રો એન્ડ જેની વેલ્યુ એન્ડ આઈની વેલ્યુ એ બંનેને કમ્પેર કરાવી એન્ડ હવે ઓનલી ફોર જે આઈના ડેટા છે, રાઈટ, એ આઈના ડેટા મિડલ વેલ્યુ એના કરતાં નાની હોય તો પોસિબલ હોય, હા. ચેક વેધર ફર્સ્ટ હાફ હેઝ એક્ઝ્યુટેડ ઓર નોટ, તો ફર્સ્ટ જે એરે ડિવાઈડ કર્યો તો એના ડેટા પણ ચેક કરીશું આપણે. તો રિપીટ વાઇલ આઈ લેસ ધેન ઇક્વલ ટુ મિડ, સેટ એરે ઓફ કે ઇક્વલ ટુ બી, એના એ લોજિક અહીંયા અપ્લાય કરવાનું છે, રાઈટ. ધેન રિપીટ વાઇલ જે માટે પણ સેમ પ્રપોર્શનની અંદર, રાઈટ. તો રિપીટ વાઇલ જે લેસ ધેન ઇક્વલ ટુ એન્ડ, સેટ એરે ઓફ કે ઇક્વલ ટુ બી ઓફ જે, એન્ડ જેની અંદર વેલ્યુ જે અસાઇન થશે +1, જે+1 એન્ડ કે+1,
રાઈટ. તો અહીંયા મિત્રો મર્જ શોર્ટનું જે આપણે અલ્ગોરિધમ જોયું, રાઈટ. તો every sequence of length 1 is shorted order, no further recursive call is necessary. અહીંયા જે કી ઓપરેશન છે મર્જ શોર્ટ અલ્ગોરિધમના, મર્જિંગ, રાઈટ. બે જે શોર્ટેડ સબ સિક્વન્સ છે અથવા તો એરેને કમ્બાઈન કરવાનું જે સ્ટેપ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે મિત્રો, રાઈટ. તો પરફોર્મ મર્જિંગ વી યુઝ ઓક્ઝિલરી પ્રોસિજર APQR. A એટલે કે એરે, P, Q and R indicate numbering element of the array such as the procedure assume sub array P to Q એટલે કે લોઅર બાઉન્ડથી લઈને અપર બાઉન્ડ સુધીની જે વેલ્યુ છે તો એ શોર્ટેડ ઓર્ડરની અંદર ગોઠવાવી જોઈએ, રાઈટ મિત્રો. તો આપણે સિમ્પલી આ જે અલ્ગોરિધમ છે એને સમજ્યા મિત્રો, રાઈટ. હવે આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ. ન્યૂ ફાઇલ લઈ લઈએ છીએ મિત્રો, રાઈટ. એન્ડ હવે શું કરવાનું છે તો આપણે એક હેડર ફાઇલ લઈશું, રાઈટ. એન્ડ મર્જ શોર્ટનું કોડિંગ રાઇટ ડાઉન કરું છું. હેઝ ઇન્ક્લુડ stadio.h and has include conio.h, રાઈટ. બે ફંક્શન આપણે ડેવલપ કરીએ છીએ, void merge short. આર્ગ્યુમેન્ટ હું આપું છું ઇન્ટીજર, એરે ઇન્ટીજર, બે ઇન્ટીજર વેલ્યુ, રાઈટ. એન્ડ એરેને પણ આપણે જે સબ પાર્ટની અંદર ડિવાઈડ કરીશું તો એને પણ ડેટા શોર્ટિંગ કરવા માટે એરે. તો એના માટે આપણે જે જરૂરી વેરિયેબલ છે તો એ વેરિયેબલ હું ડિક્લેર કરું છું અહીંયા, રાઈટ મિત્રો. ધેન void main function, void main function, રાઈટ. void main ની અંદર શું કામ કરવાનું છે તો જે એરેના ડેટા આપણે બહારથી ઇન્સર્ટ કરાવીશું, રાઈટ મિત્રો. એન્ડ નંબર ઓફ એલિમેન્ટ સ્ટોર કરવા માટે n એન્ડ લૂપ માટે i, ક્લિયર. ધેન આપણે printf ની મદદથી એ જે એરેના ડેટા છે તો એન્ટર ફર્સ્ટ, ઓકે. અહીંયા તમે 50 સાઇઝ અસાઇન કરી શકો છો, રાઈટ. એન્ટર સાઇઝ ઓફ
array then scanf. અહીંયા સાઇઝ માટે આપણે n then complete, right? printf /n enter element of array. અને ફોર લૂપની મદદથી 1 by 1 ડેટા આપણે એરેની અંદર મિત્રો ઇન્સર્ટ કરીશું. તો I equal to 0, I less than n and I plus plus, right? હવે ફોર લૂપની જે કામ છે તો scanf ફંક્શનની મદદથી એ એરેના ડેટા આપણે રીડ કરીશું, રાઈટ? ધેન ampersand array of I, રાઈટ? તો અહીંયા એરે ડેટા પ્રિન્ટ કરવાનું કામ કમ્પ્લીટ. ધેન printf ફંક્શન શેના માટે લઈએ છીએ મિત્રો? તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવીશું આફ્ટર sorting, right? ક્યારે શોર્ટિંગ અપ્લાય થશે મિત્રો? તો જ્યારે આપણે ફંક્શન જે છે શોર્ટિંગ મર્જ શોર્ટનું, રાઈટ? તો એના આફ્ટર પ્રિન્ટ કરવા માટે આપણે આ લાઈન રાઇટ ડાઉન કરીએ છીએ, રાઈટ? મેઇન ફંક્શનની અંદર આપણું કામ કમ્પ્લીટ મિત્રો, રાઈટ? હવે void merge sort. હવે આપણે જે merge sort ફંક્શન છે તો void merge sort ફર્સ્ટ અપ્લાય કરીશું, void merge sort એન્ડ પછી એરેના ડેટા છે સબ એરેના, તો એને યુઝ કરીશું, રાઈટ? તો આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવ્યું છે ઇન્ટીજર બિગનિંગ નામની વેલ્યુ એન્ડ ઇન્ટીજર એન્ડ એટલે કે અપર એન્ડ લોઅર એલિમેન્ટ એરેના, રાઈટ? ઇન્ટીજર મિડ જેનાથી હોલ એરેનું ડિપાર્શન થશે. ધેન ઇફ જે ફર્સ્ટ એલિમેન્ટ છે બિગનિંગ તો એના કરતાં જે સેકન્ડ એલિમેન્ટ છે એ મોટો હોય મિત્રો તો શું કરવાનું? તો આ જે લોજિક છે એ અપ્લાય થશે. તો મિડ ઇક્વલ ટુ બિગનિંગ પ્લસ એન્ડ ડિવાઈડ બાય
2, રાઈટ. ફર્સ્ટ એરેના સબ પ્રોબ્લેમની અંદર ડિવાઇડેશન, ધેન મર્જ, શોર્ટ, એન્ડ અહીંયા વેલ્યુ આપણે અસાઇન કરીશું એ બિગનિંગ એન્ડ મિડ વેલ્યુ, રાઈટ. ધેન આફ્ટર merge sort, array mid plus 1 and end, right. and apply કરીશું merge array. અહીંયા a, then beginning ની અંદર એ વેરિયેબલની અંદર જે વેલ્યુ હોય, then mid વેરિયેબલની વેલ્યુ and end વેરિયેબલની અપર બાઉન્ડ જે એલિમેન્ટ છે તો એની વેલ્યુ, રાઈટ. અહીંયા આપણે void merge sort નામનું જે ફંક્શન છે તો એનું કામ આપણું કમ્પ્લીટ થાય છે. હવે એરેને મર્જ કરવા માટે ફંક્શન બનાવીએ છીએ આપણે મર્જ એરે એન્ડ ઇન્ટીજર એરે ઓફ જે એલિમેન્ટ હશે ઇન્ટીજર બિગનિંગ, ઇન્ટીજર મિડની વેલ્યુ એન્ડ ઇન્ટીજર એન્ડની વેલ્યુ, રાઈટ. હવે એક આઈ નામના વેરિયેબલની જરૂર પડશે, ધેન લેફ્ટ એન્ડ નામનો વેરિયેબલ ડેવલપ કરીએ છીએ, એક num નામનો વેરિયેબલ, ધેન એક ટેમ્પ વેરિયેબલ, રાઈટ. જે વેરિયેબલની જરૂર છે, કે વેરિયેબલની જરૂર છે, એન્ડ બી ઓફ 50. ફર્સ્ટ એરેની સાઇઝ આપણે 50 આપેલી છે મિત્રો, એટલે જે સેકન્ડ એરે છે તો એની સાઇઝ પણ કેટલી હશે 50, રાઈટ. ધેન ફોર લૂપની મદદથી આઈ ઇક્વલ ટુ આઈને કોની વેલ્યુ અસાઇન કરીશું બિગનિંગ ઓફ જે એલિમેન્ટ છે, ધેન આઈ લેસ ધેન ઇક્વલ ટુ એન્ડ લોઅર બાઉન્ડ સુધી જવા જોઈએ, ધેન આઈ પ્લસ પ્લસ અહીંયા ફોર લૂપ કમ્પ્લીટ થાય છે. ધેન શું કરવાનું છે કે બી ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ આઈ, રાઈટ. એન્ડ આઈ ઇક્વલ ટુ બિગનિંગ જે ઇક્વલ ટુ mid plus 1 and k equal to beginning, રાઈટ. અહીંયા સમજો મિત્રો કે આઈની વેલ્યુ આપણે સેટ કરાવી બિગનિંગ, જેની વેલ્યુ મિડ પ્લસ 1 એન્ડ કે બિગનિંગ, રાઈટ. એવું કેમ કર્યું છે મિત્રો કે જે બિગનિંગ પર બે આપણે જે વાઇલ કન્ડિશન બે લઈશું કે કાં તો આઈની જે વેલ્યુ છે એ મિડ વેલ્યુ કરતાં બિગર હોય, અધરવાઇઝ જેની વેલ્યુ બે કન્ડિશન લેવાની છે એટલા માટે, રાઈટ. તો અહીંયા વાઇલ કન્ડિશનની અંદર આપણે શું કરીશું મિત્રો, તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ મિડ ફર્સ્ટ કન્ડિશન આપણે ચેક કરાવી, ધેન એન્ડ
જેની જે વેલ્યુ હોય એ પણ કેવી હોવી જોઈએ મિત્રો? એન્ડ કરતાં બિગર હોય, રાઈટ? તો શું કરવાનું? તો ઇફ બી ઓફ આઈની જે વેલ્યુ છે લેસ ધેન ઇક્વલ ટુ બી ઓફ જે, રાઈટ? તો આ કન્ડિશન ટ્રુ ક્યારે થાય? કે બે એરે એક એરે માટે આઈ એન્ડ સેકન્ડ જે એરે છે બંને બી નામના એરેની અંદર ડેટાનું કમ્પેરિઝન કરાવ્યું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને એરેના ડેટાનું, રાઈટ? પોઝિશન વાઇઝ. તો એરે ઓફ કેની અંદર કોની વેલ્યુ મળશે? આ કન્ડિશન ટ્રુ હોય તો બી ઓફ આઈની વેલ્યુ, રાઈટ? એન્ડ આઈને પણ પ્લસ પ્લસ કરો એન્ડ કેને પણ પ્લસ પ્લસ આપો. હવે શું કરવાનું છે મિત્રો? એલ્સ પાર્ટની અંદર અધર કન્ડિશન કે એરે ઓફ કેની જે વેલ્યુ છે, રાઈટ? તો એ જે વેલ્યુ બી ઓફ જેના ઇક્વલ, બી ઓફ જેની વેલ્યુ કોને મળવી જોઈએ? એ ઓફ કેને, થર્ડ એરે માટે એક્સેસ કર્યું છે તો એને પણ ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે, રાઈટ? ઓકે. હવે મિત્રો શું કરવાનું છે? પાછી ઇફ કન્ડિશન. તો શું કરીશું? આઈ લેસ ધેન ઇક્વલ ટુ મિડ વેલ્યુ. મિડ વેરિયેબલની અંદર જે વેલ્યુ છે તો એ વેલ્યુ કેવી હોવી જોઈએ? આઈ ગ્રેટર હોય તો શું કરવાનું? તો while I less than equal to mid, right? Then array of k equal to b of I. Then I plus plus, then k plus plus. Five errors. Okay.
હાય. पाँच ही है नहीं एरर आई रन टाइम स्कैन ऐप ओके प्रिंट ऐप स्कैन ऐप प्रॉपर तो लख्યું હા નોટ શોર્ટ કમ્પાઇલ કમ્પાઇલ ટાઈમ નહીં આવતું રન ટાઈમે કેમ આવે નિકન નિયર પુનિયો ડોટ એચ ઓકે ગેટ સીએચએલ લખ્યું છે આપણે પ્રોગ્રામની અંદર રાઈટ એ તો પ્રોપર છે ઓકે ફ્રેન્ડ આપણે જોઈ લઈએ ફરીથી એકવાર percentage sorry સિમ્બોલ કયો ખોટો લીધો છે
સોરી ફ્રેન્ડ, એક પ્રોબ્લેમ અકર થયો છે. આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ. રાઈટ. તો મિત્રો, પ્રેક્ટિકલ તો હું એક્ઝિક્યુટ કરીને તમને બતાવું છું, બટ આજનું તમારું જે અસાઇનમેન્ટ છે, રાઈટ, તો explain merge sort in detail. Explain merge sort program in details. એ ક્વેશ્ચન તમારે આ ક્વેશ્ચનનો આન્સર રાઇટ ડાઉન કરવાનો છે એન્ડ જે મિત્રો એનું અલ્ગોરિધમ છે તો એ અલ્ગોરિધમ પણ પ્રોપરલી તમારે રાઇટ ડાઉન કરવાનું છે. રાઈટ મિત્રો, એન્ડ આપણે સોલ્યુશન મેળવી લઈએ મર્જનું. રાઈટ. એટલે તમને સંતોષ થઈ જાય પ્રોગ્રામની અંદર. રાઈટ. ઓકે, સાઈઝ આપણે આપીએ છીએ મિત્રો 10 એલિમેન્ટ. રાઈટ. એરેની બીની સાઈઝ આપીએ છીએ આપણે 10 એલિમેન્ટ, એટલે ટોટલ 20 એલિમેન્ટ થયા. એલિમેન્ટ એના હું ઇન્સર્ટ કરાવું છું 34, 5, 7, 5, 9, 8, 14, 65 and 76, then 89, then 6. હવે બીના જે એલિમેન્ટ છે 23, 43, 45, 23, 66, 67, 4, 2 and 11, then 12. રાઈટ. તો અહીંયા મિત્રો બે એરે આપણે એક્સેસ કર્યા છે ને બંને એરેની વેલ્યુ પહેલાં સોર્ટિંગ થશે એન્ડ પછી મર્જ અપ્લાય કર્યું છે. રાઈટ. તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ એન્ડ આજના લેક્ચરના અંતે મિત્રો જે અસાઇનમેન્ટ છે તો મેં તમને પહેલાં પ્રોવાઈડ કરી દીધું છે. રાઈટ. થેન્ક યુ વેરી મચ.